નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ. મારી પોતાની ચેનલ ગુજરાતમાં તમારું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં આજથી વરસાદના ખૂંખાર રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. ગઈકાલથી જે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને હવે આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓ ઉપર વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે અને કાળા ડિબાંગ વાદળોએ ગુજરાત તરફ કૂચ કરી છે. હાલની સ્થિતિને જોતા આગામી 7 થી 12 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. વિવિધ હવામાન મોડેલો મુજબ કેટલાક વિસ્તારોમાં કુલ મળીને 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વહેલી સવારે 4:30 વાગ્યાથી લઈને મોડી રાત સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે છે. ગુજરાત રાજ્યની આસપાસ વિવિધ પ્રકારની વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે, જેમાં પશ્ચિમી વિક્ષેપ, અરબી સમુદ્ર તરફ સક્રિયતા અને બંગાળની ખાડી તરફ સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળોના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની સારી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન મોડેલો મુજબ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કુલ મળીને 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 18થી 20 ઇંચ સુધી અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના વિસ્તારોમાં પણ 16થી 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. ગઈકાલે રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં 8, 7, 6 અને 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં 5થી 8 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સુરત, તાપી, ડાંગ, ખેડા અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. રેડ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં 8થી 10 ઇંચ સુધીના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં 2થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. યલો એલર્ટ ધરાવતા વિસ્તારોમાં 2થી 4 ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વડોદરા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વ્યારા, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના છે. અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે અને આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમનો પ્રભાવ વધતો જોવા મળી શકે છે. મિત્રો, આ તમામ માહિતી વિવિધ હવામાન મોડેલો, ઉપલબ્ધ ડેટા અને હાલની પરિસ્થિતિઓના આધારે રજૂ કરવામાં આવી છે. હવામાનમાં કોઈપણ સમયે ફેરફાર થવાની શક્યતા રહેલી છે, તેથી સત્તાવાર હવામાન વિભાગની સૂચનાઓ પર પણ ધ્યાન આપતા રહેજો. જો તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા જ તાજા અને સચોટ હવામાન સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલ અમેઝિંગ ગુજરાતને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરીને દરેક ગુજરાતી સુધી પહોંચાડવામાં અમારો સાથ આપજો.